દિશાલી તું પ્રહાનને મિસ કરીશ? કેટલી તો ફ્રેન્ડ છેલ્લો વિડીયો છે આ ઘરની સાથે. એ એમ ન મરાય કોઈને, એમ મોઢેમાં ન મરાય. મોટી ગાડી હોય ને તો ગાડીમાં મરાય. આડા બે જણા તો જો ફ્રેન્ડ્સ, આ છે અમારા ઘરનો લાસ્ટ વિડીયો અને અહીંયા સામાન બધો પેક થવા માંડ્યો છે. ધીમે ધીમે કરીને મેં થોડું પેકિંગ સ્ટાર્ટ કરી દીધું છે, કપડાં ને બુક્સ ને એ બધી વસ્તુ. અને આ છે મોસ્ટલી આજે લાસ્ટ દિવસ છે આ ઘરમાં. અને એવરી ડે અહીંયા બેસીને હું જે વિડીયોઝ જોતી હોઉં છું, લેતી હોઉં છું વિડીયોઝ, અને અહીંયા બેસીને જે સોફા ઉપર મને જોવાની જે મજા આવતી હોય છે ને, એટલે મેં કીધું કે ચાલો એક વિડીયો તો જરૂરથી અહીંયાનો બનાવી લઈએ આજની સાંજનો. અને આ છે એનો મોર્નિંગ વ્યૂ. આ વ્યૂ મને બહુ જ ગમે છે, બહુ મિસ કરું છું અત્યારે હું આ વ્યૂ માટે પણ. અને આ લાસ્ટ એક વિડીયો બનાવ્યો છે મેં દરિયાનો, કે હવે ક્યારેય પણ એટલીસ્ટ બાલ્કનીમાંથી મને આ જોવા નહીં મળે. એટલે મારે જ્યારે પણ દરિયે જવું હશે તો મારે સ્પેશિયલી આ ચોપાટીએ જ જવું પડશે. સો આ વ્યૂને હું રેગ્યુલર મિસ કરવાની છું. અમુક લોકો એવું કહેતા હોય કે ખુશી હોવી જોઈએ જ્યારે આપણે પોતાના ઘરમાં જતા હોય, રેન્ટના ઘરમાંથી. પણ કોઈ ઘર એવા હોય છે કે જે આપણને એની સાથે એક અટેચમેન્ટ થઈ ગયું હોય છે. સેમ આ જગ્યા માટે પણ મને એવું જ હતું, એક કનેક્શન થઈ ગયું હતું. અને આ જુઓ અહીંયા આ લાસ્ટ સાંજ છે. એકચ્યુઅલી આજે વરસાદ બહુ જ હતો. અમારે શિફ્ટ તો આ જ દિવસે કરવાનું હતું, પણ અમારે એક દિવસ લેટ થયું શિફ્ટ કરવામાં, કેમ કે બહુ જ વરસાદ હતો. એટલે સામાન ભરાય એવી કોઈ સિચ્યુએશન હતી જ નહીં, એટલે અમે એક દિવસ લંબાવી દીધો. ચલો સાલી તું પ્રહાનને મિસ કરીશ? એકલી થઈ જાય, બહુ મિસ કરીશ. પ્રહાને તને મિસ કરશે, જોજે. આવજે પછી ને આ ઘરે આવીશ ને પછી તો હું આવવાનો ટાઈમ ચાન્સ છે. હા, સેટરડે ને એવી રીતે છે ને પ્રહાનને બપોર પછી હું મૂકી જઈશ. સ્કૂલેથી આવે ને એને તો રજા સન્ડે ના મોકલી દેજો. સન્ડે ના તો આખરે ફ્રી જ. સેટરડે એને સ્કૂલે રજા હોય, બપોર પછી આવે તો રાતે પાછો લઈ જઈશ. ખબરાન આવીશ ને અહીંયા રમવા દિશાની પાસે. મન ન થાવ. એ તું અત્યારે કે પછી એમ કહીશ કે દિશાલીની ઘરે જવું છે. તો ફ્રેન્ડ આજે છેલ્લી નાઇટ છે અહીંયા અમારી જગ્યા ફિક્સ. અને અહીંયા છે સામાન જે સામાન છે. It was shoe, it was a boy. Yeah. Why? Girl is always like this. Always like this. But I know. હું કે તું હું કે ફેટરી એમ કે બોય હોય ને પેટ તો પેટ આમ ગોલ હોય, અને ગર્લ હોય ને તો પેટ થોડુંક આમ વધે, સાઈડમાં વધે. It was like this. તો Boy is always. My mother says that always. Yes. ચાલો બધું પેક થઈ ગયું. ચાલો આજે છેલ્લી રાત છે અહીંયા. છેલ્લી રાત તો નહીં, બટ છેલ્લું ડિનર અહીંયા છે. સુવા માટે તો નવા ઘરે જશું અને બધું પેક થઈ ગયું છે. સવારે બધી વસ્તુઓ છે એ ત્યાં પહોંચી જશે. છેલ્લી વાર સોનેરી મૂકી છેલ્લી વાર સોનેરીમાં કઈ સિટી નથી છોડતા, પોરબંદરમાં જ છીએ દીકા. પાછા આવશું સોનેરીમાં. કે સોનેરી બંધ થઈ ગઈ તો ફ્રેન્ડ છેલ્લો વિડીયો છે આ ઘરની સાથે, સાંજનો વિડીયો. એટલી મસ્ત હવા આવે છે ને અહીંયા કુદરતી જુઓ. વાળ બે આમને મૂકે છે, ચોપાટી જો ગાડલું રાતે જાય છે સામાન, કેમ કે આજે દિવસના બહુ જ વરસાદ હતો. એટલે ચાલો મિસ કરીશું આ ઘરને બહુ જ. તો જો ફ્રેન્ડ્સ,
રાત્રે બહુ જ લેટ નાઇટ સુધી અમારો જે સામાન છે એ શિફ્ટ કર્યો, કેમ કે રાતના બિલકુલ વરસાદ નહોતો. આખો દિવસ બહુ જ વરસાદ હતો, એટલે રાતે બધાએ વિચાર્યું કે આજે વરસાદ નથી ને તો રાતના જ શિફ્ટ કરી દઈએ જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો. એટલે અમે લોકોએ સાંજે 8 વાગ્યાથી કંઈક 8-9 વાગ્યાથી કદાચ લેટ, હા, અમે ડિનર કરી લીધું હતું. એના પછીથી બધું લોડિંગ સ્ટાર્ટ કરવાનું 10 વાગ્યાની આજુબાજુ, અને સવારે વહેલી સવાર સુધી કરીબ 5 વાગ્યા સુધી અમે લોકોએ બધો થોડો કરીને સામાન જે છે એ શિફ્ટ કર્યો. અને ફાઇનલી આખી રાતનું શિફ્ટિંગ થઈ ગયા પછી બીજા કદાચ 5-6 દિવસ લાગ્યા બધો સામાન એની જગ્યાએ સેટ કરવા માટે. પહેલાં મને એવું હતું કે હું થોડો જ કરીશ સેટ, પણ અત્યારે સિઝન એવી છે ને કે એમાં બહુ પોસિબલ નહોતું, એટલે એક સાથે જ પછી ફાઇનલી બધી જ વસ્તુઓ મેં લઈને આવી ગયા છીએ. અને વહેલી સવારે ઉઠીને જોયું તો કેવો સરસ અહીંયા જો મોર છે. એકદમ શાંતિથી આ જગ્યા ઉપર ડેઈલીને માટે સવારે 8 વાગ્યાની આજુબાજુ મોર હોય જ છે. એટલે મેં એકદમ મસ્ત નજીકથી એનો બહુ જ ફાઇન વિડીયો લઈ લીધો છે. જો કેટલો ફાઇન છે. એટલે હરેક ઘરની કંઈક ખાસિયત હોય છે. પહેલાં ઘરે હું એવરી ડે ઉઠીને દરિયાનો વિડીયો લેતી હતી, એ વ્યૂ પણ મને બહુ જ ગમતો હતો. અને અહીંયા બી એવું છે. અહીંયા આવ્યા પછી કે જેવું હું કિચનમાં જાઉં અને એની વિન્ડો ખોલું ને એટલે સામે જ બર્ડ્સ હોય છે, મોર હોય છે, પેરટ્સ હોય છે, હોલા અને ઘણા બધા બર્ડ્સ હોય છે. એટલે અહીંયા એ પણ જોવાની એક અલગ જ મજા હોય છે. અને અહીંયા સોફે બેઠા હું એ જ વિચારતી હતી કે હવે આ નવા ઘરે હું ક્યાં બેસીને ચાય પીશ મારી, કેમ કે પહેલાં ઘરે તો મારી એક ફિક્સ જગ્યા હતી વિથ મારી બુક, હું રીડ કરતી. બટ અહીંયા મને હજી થોડું સેટ થતાં ટાઈમ લાગે છે. આપણે એક હોય ને કે જે જગ્યા આપણે રીડિંગ કરીએ, જે એક આપણો સ્પેસિફિક ખૂણો જ બનાવવાનો હોય, એ બનાવતા હજી મને મતલબ ટાઈમ લાગી રહ્યો છે. હજી પણ હું જોઉં જ છું કે હું ક્યાં બેસું. થોડી જગ્યાઓ મારી ફાઇનલ થઈ છે, બટ એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો જો અહીંયા આ બધા જે વિડીયો છે એ 4-5 દિવસ પછીના છે, એમ કે અમે શિફ્ટ કર્યું એના 4-5 દિવસ તો એકદમ હેક્ટિક. અમે ફટાફટ બધું જે કંઈ બી સામાન હતો એની જગ્યાએ સેટ કર્યો, કેમ કે મારા મમ્મીને પછી જોવું હતું એટલા માટે. અને એ સમયે મેં કોઈ પણ વિડીયો શૂટ નથી કર્યો. અને હવે બધું ધીમે સેટ થઈ ગયું છે, તો આરામથી હવે હું અહીંયાના જે વિડીયોઝ છે એ બનાવીશ. તો જુઓ, પાછો આ મોર આવી ગયો છે. એટલે અહીંયા દિવસમાં ક્યારેક તો એટલા બધા આવી જાય કે આપણે આમ એમ થાય કે કેટલાક વિડીયોઝ એના બનાવવા. તો બહુ જ સરસ અહીંયા બેઠો આરામથી બોલતો હોય છે ઉપર. તો હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું તમારા બધાનું નવા વિડીયોમાં. તો નવા ઘરેથી નવો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પહેલો વિડીયો છે મારો નવા ઘરેથી. અને પાછળ દૂધ ગરમ થાય છે. વરસાદ થોડો આવીને જતો રહે છે, એકદમ પ્રોપર વરસાદ નથી આવતો. અને જો આ છે બાલ્કનીમાંથી જે વ્યૂ દેખાય છે, એકદમ મસ્ત અહીંયા ઝાડવા છે. અને મિસ કરું છું ઓલા ઘરને, કેમ કે ત્યાં તો એકદમ સામે દરિયો જ દેખાતો હતો. એટલે આજે સવારે જ્યારે હું ચા પીવા માટે ગઈ ત્યારે મને જોવું પડ્યું કે હવે મારે નવી સ્પેસ ક્યાં ગોતવી છે. કેમ કે ત્યાં એ ઘરે તો મારી જગ્યા ફિક્સ જ હતી, સોફા પર બેસીને બુક રીડ કરવાની અને ચા પીવાની. હવે આ ઘર માટે મારી એક જગ્યા બનાવવાની છે કે હું મારી એક કહેવાય ને સિગ્નેચર જગ્યા બનાવું કે ત્યાં રોજ બેસીને ચા પીવું અને એની સાથે કંઈક મારી એક્ટિવિટી કરું. તો જો અહીંયાનું વેધર પણ બહુ ફાઇન છે. અહીંયા બહુ જ બધા મોર હોય છે, બર્ડ્સ બહુ હોય છે, કોયલ, ચકલી. એટલે એ પ્લસ પોઈન્ટ છે કે એ ઘરે અમને બર્ડ જોવા બિલકુલ નહોતા મળતા. એના બદલે આ ઘરે બહુ બધા બર્ડ્સ આવે છે. પ્લસ અમારા ટેરેસ ઉપર પણ બહુ બધા મોર ને બર્ડ્સ ને બધું આવતું હોય છે. એટલે એમ જોવા જઈએ તો અહીંયા પણ એક નેચરલ વાઇબ્સ મળે છે, જે અમારા માટે બહુ સારી વસ્તુ છે. તો ચાલો, આજે સવારે ચા પીધી છે, બેઝિક ઘરનું કામ કર્યું છે. કપડાં પાછળ હજી સુકાય છે, કેમ કે વરસાદના લીધે કપડાં બહાર અંદર કરવું પડે છે. હવે જોઈએ, હવે ડાઇનિંગ ટેબલ લેવાનું બાકી છે. થોડી વસ્તુઓ હજી અરેન્જ કરવાની બાકી છે, જે હવે અમે કરીશું. તો ચાલો. એક તો લાઇટ્સની ખબર નથી હોતી કે કઈ લાઇટ ક્યાંની છે અને શું ચાલુ કરીએ અને શું થઈ જતું હોય છે. તો જો દૂધ ગરમ થાય છે, મારા હસબન્ડ જતા રહ્યા છે, પ્રહાર પણ સ્કૂલે જતો રહ્યો છે. અને બેઝિક ઘરમાં બધી વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે. બસ એક આ વસ્તુઓ મારે અરેન્જ કરવાની બાકી છે. મને અહીંયા સ્પેસ જોઈએ છે ખાલી, તો એ હું આજે કરીશ. અને આ છે મારું બાલ્કનીનો વ્યૂ. જો સામે પણ ગ્રીનરી બહુ સરસ છે બધી. અને અહીંયા સામે બર્ડ સેન્ચ્યુરી છે, એટલે પાણી તો જોવા અમને મળશે જ. અને સામે જ બર્ડ સેન્ચ્યુરી છે ને, એટલે અમને બર્ડ જોવા પણ મળશે.
હમણાં જ વરસાદ આવીને ગયો છે. જો આ છે જો મારા બધા ઝાડવા જે મેં હમણાં બતાવ્યા. ફ્લાવર ફ્લાવર ફ્લાવર. ચાલો જઈએ અંદર. જો દૂધ ગરમ થઈ જાય તો ચાલો મળીએ થોડી વાર પછી. બાય બાય. તો જો ફ્રેન્ડ્સ, આ છે આ એક વિડીયોમાં મેં 5-6 દિવસનું થોડું મિક્સ વિડીયો બનાવ્યો છે. અને લાસ્ટ જે કંઈ બી વિડીયો હતો એ પછી આ 2 દિવસ પછીનો વિડીયો છે. અને અહીંયા સાંજના ટાઈમે હું અહીંયા ચા લઈને આવી ગઈ છું. તો ઓલમોસ્ટ હવે મને થોડો ટાઈમ મળે છે. આફ્ટર 1.5 મંથ, 1.5 મહિના પછી કંઈક મને એવો ટાઈમ મળ્યો છે કે હું આરામથી ચા પીઉં અને મારા સોફા ઉપર બેસીને મારી બુક રીડ કરું. હજી પણ એટલો તો ટાઈમ નથી જ મળતો. ક્યારેક ટાઈમ મળી જાય છે તો હું એકાદ પેજ રીડ કરી લઉં છું. અને મારી સામે બેડ ઉપર પ્રહાન બેઠો હતો એટલે એની સાથે હું વાત કરતી હતી કે તું પણ અહીંયા આવી જા, આપણે અહીંયા આરામથી બેસીએ અને અહીંયા વાતો કરીએ. પણ એ કે નહીં, મારે અહીંયા મારા મતલબ બેડ ઉપર કંઈક એ રમતો હતો કાં કંઈક કરતો હતો, એની પઝલ બનાવતો હતો. અને હું બસ એ જ જોતી હતી કે જો લાઇબ્રેરીમાં બહુ સરસ બધી અમારી બુક્સ છે. મારા હસબન્ડની બધી અરેન્જ અમે કરી દીધી છે. લકીલી બધી જ એમની જે કંઈ બી બુક્સ હતી એમને જે રીતે સેટ કરવી હતી એ રીતે આખા જ વોર્ડરોબમાં સેટ થઈ ગઈ છે. અને પછી હું ચાય પીતી હતી તો સાથે પ્રહન કે મને હવે ભૂખ લાગી છે, તો મેં મારી ચાય મૂકી દીધી અને મેં કીધું ચાલ ફટાફટ આપણે પોપકોર્ન બનાવી દઈએ. તો અહીંયા મેં ફટાફટ પોપકોર્ન બનાવ્યા. પછી મેં અને પ્રહાને આરામથી બેઠા ચાય અને પોપકોર્ન એન્જોય કર્યા. અને જો આ છે મારી સેન્સરવાળી નવી ચીમની. તો મજા આવે છે નવા ઘરમાં, કેમ કે બધું ચોખ્ખું હોય. નવી વસ્તુઓ સાથે કુકિંગ કરવાની પણ બહુ મજા આવશે. અત્યાર સુધી મેં બહુ જ કુકિંગના વિડીયોઝ નથી બનાવ્યા ઘણા સમયથી, તો કહું કે વિડીયો જ નથી બનાવ્યા. પણ હવેથી હું વિડીયોઝમાં રેગ્યુલર ખરેખર થવાની ટ્રાય કરીશ. હમણાં તો સાંજના ટાઈમે પ્રહાન અને દિશાલી બંને માટે કંઈક ને કંઈક બનાવવાનું થતું જ હતું. કેમ કે પ્રહાન અને દિશાલી બંને સાથે રમતા. અને જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી પ્રહાન પણ દિશાલીને મિસ કરતો હોય છે અને દિશાલી પણ પ્રહાનને મિસ કરતી હોય છે. દિશાલીના રેગ્યુલર ફોન્સ પણ આવતા હોય છે કે આંટી પ્રહાન શું કરે છે ને એવી રીતના. તો આ છોકરાઓને એવું થાય કેમ કે આડોશ પાડોશમાં છોકરાઓ સાથે જ્યારે મોટા થતા હોય અને પછી આપણે સડનલી તો નહીં, અમારે તો જવાનું જ હતું, પણ છોકરાઓને થોડુંક વધારે લાગી આવતું હોય છે. કેમ કે એ લોકોને એકબીજા સાથે રમવાની બહુ જ મજા આવતી હતી. અને છેલ્લે તો મારે બહુ જ શાંતિ થઈ ગઈ હતી પ્રહાનની, કે પ્રહાન આખો દિવસ ઉપર જ રમતો. મારે ક્યારે પણ પ્રહાનની સ્કૂલમાં રજા અને હતું વેકેશનને, તો હું એને ઉપર મૂકીને મારા જે પણ ઘરના કામો હતા એ માટે હું ડેલીને માટે નીકળી જતી હતી. તો કોઈ જ મને ટેન્શન નહોતું રહેતું. અને અહીંયા એવું છે કે અહીંયા પ્રહાનની સાથે રમી શકે ને એવું નેબર્સમાં કોઈ છોકરાઓ નથી. અને થોડુંક સેપરેટ ઘર હોય ને એટલે છોકરાઓને આજુબાજુમાં જવામાં પણ થોડું કંટાળો આવતો હોય છે. ત્યાં તો કેવું હતું, ઉપર નીચે જતું એટલે આખો દિવસ થોડીક વાર ઉપર રમે, થોડી વાર નીચે રમે. પણ અહીંયા કંઈ વાંધો નહીં, અહીંયા થોડીક એને અલગ એક્ટિવિટીઝ કરાવવી પડશે. બાકી તો એનું મોબાઈલ જોવાનું ને બધું બહુ જ વધી ગયું છે. હવે થોડોક વરસાદ ઓછો થાય એટલે ફરીથી એનું સ્કેટિંગ પણ ચાલુ કરવાનું છે. ત્યાં સુધીમાં અમારી હોસ્પિટલનું બી જે કંઈ બી કામ બાકી છે એ બધું કમ્પ્લીટ થઈ જશે. એટલે એકદમ સરસ સાવ ફ્રી થઈ જશું મેન્ટલી અને બધી રીતે. જે દોડાદોડીને ફિઝિકલી જે અત્યારે દોડાદોડી થતી હોય છે એ બધું જ પછી થોડુંક ફ્રી થઈ જવાશે. તો બસ ચાલો, આ વિડીયો માટે આટલું જ રાખીએ. જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. આ વિડીયો ફ્રેન્ડ્સ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.